Hello students, welcome to the virtual lecture series of Human Resource Management, and we are studying revision lectures. Barabar? So today we are on the unit number 3, and in this lecture we are going to consider the important questions of 4 marks. Barabar? So answer the following questions. Which are of 4 marks. રાઈટ, તો 4 માર્ક્સની જે થિયરી જનરલી તમને પૂછાતી હોય છે. ઓકે, સો એમાં ફર્સ્ટ આપણે લઈએ વિચ ઇઝ સ્ટેટ ધી ડિઝાયરેબલ characteristics of a group member. રાઈટ, સો તમારે અહીંયા આગળ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગ્રુપ મેમ્બર સમજાવવાનું છે. ઓકે, સો તમને અહીંયા આગળ 4 માર્ક્સની થિયરી પૂછી છે. બરાબર, તો તમારે મિનિમમ એટલીસ્ટ 8 પોઈન્ટ તો લખવા જોઈએ. બરાબર, ઓકે, સો અહીંયા આગળ હું તમને સમજાવી રહી છું કે કેવી રીતે તમે 8 પોઈન્ટ્સને લખી આપી શકો છો. બરાબર, સો સૌથી પહેલો પોઈન્ટ એમાં આવે છે તો જે ગ્રુપ મેમ્બર છે. બરાબર, સો ટુ બ્રિંક અપ the willingness to walk up to the ability of work. બરાબર, સો સૌથી પહેલાં એનામાં શું હોવું જોઈએ તો વિલિંગનેસ ટુ વર્ક. બરાબર, એટલે કે જે પણ એની આવડત છે, બરાબર, એની એને શું બતાવવાની છે, વિલિંગનેસ બતાવવાની છે. બરાબર, એ બતાવશે. બરાબર, તો ઇઝીલી એ શું થઈ શકશે, બીજા જે વર્ક છે ઇઝીલી લઈ શકશે. ઓકે, ટુ સીઝ ધી ઓપોર્ચ્યુનિટી of development and growth. રાઈટ, તો કે એને કેવું કરવાનું છે તો કે જેટલી પણ ઓપોર્ચ્યુનિટી એને મળી રહી છે. બરાબર, સો હી હેવ ટુ બી એબ્ઝોર્બ ઇટ એન્ડ હી હેવ ટુ વર્ક અલોંગ ઇટ. બરાબર, સો એ ઓપોર્ચ્યુનિટીને રિલેટેડ એનું ડેવલપમેન્ટ અને ગ્રોથ રહેલું છે. દેટ મીન્સ એને શું કરવાનું છે, કેચઅપ કરવાની છે. ઓકે, ટુ મેન્ટેન long tenure with the company. કંપની સાથે લોંગ ટર્મ સુધી કેવી રીતે વર્કઅપ કરી શકાય. બરાબર, સો એના રિલેટેડ પણ એને થિયરીઝ જે છે એ રાખવી જોઈએ. બરાબર, એટલે કે લાંબા સમય સુધી વર્કઅપ કેવી રીતે કરી શકે છે કોઈ પણ કંપનીઝની અંદર. બરાબર, સો એના માટેનું પણ એને એટલું જ કોન્ટ્રીબ્યુશન આપવાનું છે. ઓકે, ટુ ઓનર and follow the company philosophy, policy and procedure traditions. બરાબર, એટલે કે 3 P એને ધ્યાન રાખવાના છે. એટલે કે કંપનીની ફિલોસોફી શું છે, એની પોલિસી શું છે અને એની પ્રોસિજર કેવી રીતે વર્ક કરે છે. બરાબર, સો એને ઓનર બી કરવાનું છે અને he have to must follow that procedures or the policy and the philosophy. બરાબર, સો એ જો એક એબિલિટી કમ્પ્લીટ કરે છે. બરાબર, સો he remains very long and maintain long tenure with the company. બરાબર, સો એ બંને અહીંયા આગળ ફૂલફિલમેન્ટ થતું હોય છે. ઓકે, આફ્ટર ધેટ આવે છે ઓફ ધી જોબ બિહેવિયર. ઓકે, કઈ ટાઈપનો બિહેવિયર એને રાખવાનો છે કંપની સાથે એન્ડ એના એમ્પ્લોઈઝ સાથે. બરાબર, એ પણ એમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ કરે છે. ઓકે, ટુ મેન્ટેન એથિકલ સ્ટાન્ડર્ડ્સ okay while dealing with outsiders. ઓકે, એ સિવાય તમે લખી શકો છો કે હી શુડ બી કમિટેડ ટુ ધ અસાઇનમેન્ટ્સ. બરાબર, પછી હી શુડ શો એક્ટિવ પાર્ટિસિપેશન ઇન એન્ડ ધ
પાર્ટિસિપેટિવ ડિમાન્ડ, બરાબર. સો એ કોઈ પણ એવી એક્ટિવિટી આવે છે જેમાં એનું એક્ટિવ પાર્ટિસિપેશન રિક્વાયર છે, સો એ પણ એમાં હોવું જોઈએ. ઓકે, એન્ડ અવોઇડન્સ ઓફ ધી બેડ હેબિટ, રાઈટ. તો જો બેડ હેબિટ છે લાઈક સ્મોકિંગ છે કે ડ્રિંકિંગ છે, બરાબર, સો એ પણ એને અવોઇડ કરવું જોઈએ, બિકોઝ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ વિલ બી ડિસ્ટ્રેક્ટ હિમ ટુ ડુ પ્રોપર વર્ક, બરાબર. સો એના માટે એને એ ટાઈપની સિચ્યુએશન્સ પણ અવોઇડ કરવી જોઈએ, બરાબર. એન્ડ અવોઇડ ઓફ ધી વિસલ બ્લોઈંગ બિહેવિયર, બરાબર, જે તમને ઓલરેડી મેં લેક્ચર્સમાં ઘણું ડિટેલમાં સમજાવેલું છે, બરાબર. તમે પ્રીવિયસ લેક્ચર્સમાં જોશો તો તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ રીતના તમે જેટલા પણ પોઈન્ટ્સ છે અહીંયા આગળ શો ઓફ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ એટીટ્યુડ ઇન ધી હ્યુમન નેચર? In the human nature, and what is the effect of attitude? What is its effect? બરાબર. સો તમારે આ બે વસ્તુ અહીંયા આગળ સમજાવવાની છે. ઓકે, સો આમાં તમારે શું સમજાવવાનું રહેશે તો કે સૌથી પહેલાં ડેફિનેશન લખવાની છે એટીટ્યુડની, રાઈટ. સો એટીટ્યુડની ડેફિનેશન શું થશે? સો એટીટ્યુડ ઓફ અ પર્સન ઇઝ અ રિફ્લેક્ટેડ ઓફ ધી બિહેવિયર, બરાબર. એના બિહેવિયર થ્રુ એ શું થાય છે? રિફ્લેક્ટ થાય છે. ઓકે, સો એટીટ્યુડ આર ધ ફિલિંગ્સ એન્ડ ધ બિલીફ્સ that largely define how employees will perceive. Okay, એ સિવાય તમે લખી શકો attitude means psycho-emotional emotion-based consistent behavior towards a specific event, બરાબર. સો સ્પેસિફિક ઇવેન્ટ માટે કોઈ પણ વ્યક્તિનો સાયકોલોજીકલ અને ઇમોશનલ બેઝડ શું બિહેવિયર આવે છે? કન્સિસ્ટન્ટ, બરાબર. ચેન્જ થાય છે એ નહીં, પણ જે કન્સિસ્ટન્ટ બિહેવિયર રહે છે, બરાબર, એને આપણે કહીએ છીએ એટીટ્યુડ, બરાબર. સો વોટ ઇઝ ઇટ્સ ઇફેક્ટ, બરાબર. તો હ્યુમન ક્લાસિફિકેશન પર એની ઘણી એવી ઇફેક્ટ પડતી હોય છે, લાઈક તો તમે એમાં બે રીતે એમાં એક્સપ્લેનેશન આપી શકો. એક તો એટીટ્યુડ જે છે broadly classified in positive, second negative, and the third one is indifferent, બરાબર. સો ત્રણ રીતે એના ક્લાસિફિકેશન થાય છે કે તમે કઈ ટાઈપનું બિહેવિયર છે એ પ્રમાણે એની ઇફેક્ટ એની પર આવતી હોય છે. ઇફ યુ આર બિહેવિંગ પોઝિટિવ, બરાબર, સો ઇટ વિલ બી ઇફેક્ટ વેરી સપોર્ટિવ એન્ડ ધી સ્ટ્રોંગ ઇફેક્ટ, બરાબર. જ્યારે તમે નેગેટિવ વર્ક કરો છો, નેગેટિવ એટીટ્યુડ રાખો છો, ધેટ ઇટ વિલ હાર્મ ધી એન્વાયરમેન્ટ ઓફ ધી વર્કર, બરાબર. સો એ વર્ક એન્વાયરમેન્ટને પણ ઘણું હાર્મફુલ થતું હોય છે. એન્ડ ઇનડિફરન્ટ દેટ મીન્સ કે તમે સિચ્યુએશન વાઇઝ એને ચેન્જ કરતા રહો છો, બરાબર. સો સારી સિચ્યુએશન છે, સારા એમ્પ્લોઈઝ છે, દેટ મીન્સ યુ આર બિહેવિંગ રાઇટ, એન્ડ someone is misbehaving with you. ઓકે, સો તમારા કદાચ લોઅર ગ્રેડમાં તમારા એમ્પ્લોઈઝ આવતા હોય તો તમે એની સાથે મિસબિહેવ કરો છો, બરાબર. સો એ તમારો ઇનડિફરન્ટ ટાઈપ ઓફ બિહેવિયર થઈ ગયો. ઓકે, સો એ પણ તમે એમાં ડિટેલમાં સમજાવી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે, which is explain concept of Johari window. બરાબર. સો કયા કયા કોન્સેપ્ટ છે જોહરી વિન્ડોના એ આપણે જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં આવે જે પણ જોહરી વિન્ડોના ડેવલપર્સ છે, બરાબર, જે છે જોસેફ લુફ્ટ એન્ડ હેરી ઇંગેમ, બરાબર, કે જેમણે જોહરી વિન્ડોની એ લોકોએ થિયરી એસ્ટાબ્લિશ કરી હતી, બરાબર. So it is the combining of the two words from the Joe and Harry, બરાબર. This concept explains the four state of
ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર. રાઈટ. સો કયા કયા 4 સ્ટેજીસ બતાવે છે? ઓકે, સો વન નોઝ સેલ્ફ ફુલ્લી, બરાબર, જે પોતાની જાતને કે બીજાને પોતાના માટે શું કરે છે? પૂરી રીતે ઓળખે છે, બરાબર. એન્ડ વન ડઝન્ટ નો, એ પોતાના મનને કે પોતાના બિહેવિયરને પ્રોપરલી ઓળખતા નથી. એટલે બે સિચ્યુએશન પ્રમાણે બીજી 4 ઇફેક્ટ્સ થાય છે. એક તો છે ઓપન સેલ્ફ, હિડન સેલ્ફ, બરાબર. પછી વન ડઝન્ટ નો, ધેટ મીન્સ બ્લાઇન્ડ સેલ્ફ એન્ડ અનડિસ્કવર્ડ સેલ્ફ, બરાબર. આ સિચ્યુએશનના કારણે જો ઓપન સેલ્ફ અને બ્લાઇન્ડ સેલ્ફ હોય, ધેટ મીન્સ નો અધર ફુલ્લી, ઓકે, એન્ડ ડઝન્ટ નો અધર, બરાબર. ઓકે, તો તમારે કઈ રીતે સમજાવવાનું છે? તો કે દરેક કોન્સેપ્ટને ડિટેલમાં સમજાવવાનું છે, બરાબર. એટલે કે વન નોઝ ફુલ્લી છે, ધેટ મીન્સ એની પાસે ઓપન સેલ્ફ પણ છે અને એને એનો પોતાનો હિડન સેલ્ફ જે છે એ પણ એને ખ્યાલ છે, બરાબર. જ્યારે વન ડઝન્ટ નો છે, એની અંદર શું આવે છે? તો કે પોતાના વિશે બ્લાઇન્ડલી એને ખબર છે, બરાબર. એટલે કે એને પોતાના ઓપોર્ચ્યુનિટી કે પછી પોતાની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં એને ખ્યાલ હોતો નથી. એન્ડ અનડિસ્કવર્ડ સેલ્ફ છે, તો કે વધારે મહેનત કરીને આગળ આવવા માટે ટ્રાય કરતો નથી. એટલે કે એનામાં જે સ્કિલ રહેલા છે એ ડેવલપ થતું નથી, ધેટ મીન્સ અનડિસ્કવર્ડ છે. ઓકે, નો અધર ફુલ્લી, ધેટ મીન્સ કે એ ઓપન સેલ્ફ પણ છે એન્ડ બ્લાઇન્ડ સેલ્ફ પણ છે, બરાબર. એટલે પોતાના માટે તો એ પોતાને ઓળખે છે, બરાબર, પણ બીજાના સેલ્ફ જે છે બ્લાઇન્ડ સેલ્ફ એને પણ એ ફુલ્લી નોલેજ રાખે છે એનું, બરાબર. પછી ડઝન્ટ નો અધર, બરાબર. તો એ શું છે? તો કે એ પોતાને કોઈ હિડન સેલ્ફ છે, બરાબર, એ પોતાની હિડન સેલ્ફને સિક્યોર રાખે છે અને એને ડિસ્કવર કરવા માંગતો નથી, બરાબર. ધેટ કાઇન્ડ ઓફ ડઝન્ટ નો અધર, બરાબર. એ એની અંદર સિચ્યુએશન આવે છે, બરાબર. તો આ 4 તમારે જે પોર્શન્સ છે એને સમજાવવાના રહે છે. ઓકે, 1, 2, 3 અને 4. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ગેમ થિયરી. ઓકે, સો કઈ રીતની ગેમ આવે છે? એમાં આવે છે 3 ગેમ્સ કે જે તમારે એક્સપ્લેન કરવાની રહે છે. ધ ફર્સ્ટ વન ઇઝ ઝીરો સમ, ઓકે, ઓર ધી વિન લૂઝ ગેમ, બરાબર. એને એક્ઝામ્પલ થ્રુ જ તમે સમજાવવાનું છે કે વિન લૂઝ ગેમની અંદર શું આવે છે. ઓકે, સો વિન લૂઝ ગેમ છે એની અંદર શું આવે છે? તો કે જેટલું લોસ એક પાર્ટીને થાય છે, બરાબર, એટલો જ ગેઇન સામેવાળી પાર્ટીને થાય છે, બરાબર. સો એમાં કોઈ પ્રોફિટ કે પછી લોસ એમાં થતો નથી, બરાબર. એટલે કે ઇક્વલ પોર્શન્સમાં જ્યારે વિનિંગ થતું હોય, બરાબર, એને આપણે કહીએ છીએ ઝીરો સમ ઓર ધી વિન લૂઝ. ઓકે, પછી આવે છે વિન વિન થિયરી, એટલે કે કંપનીને બી ફાયદો થાય છે અને એના થ્રુ પ્રમોશન્સ ને એ બધું મળે છે, એના થ્રુ એમ્પ્લોઈઝને બી ફાયદો થતો હોય છે, બરાબર. તો એને થઈ ગયું વિન વિન થિયરી. એન્ડ ધ થર્ડ વન ઇઝ વિન લૂઝ થિયરી, સોરી, લૂઝ લૂઝ થિયરી, બરાબર. સો એની અંદર બંને રીતે એને જે પણ છે એ શું થાય છે? લોસ્ટ જ થતા હોય છે, બરાબર. સો એનું પણ એક એક્ઝામ્પલ બતાવીને સમજાવવાનું, બરાબર. એટલે કે તમે થોડી ક્લેરિટી વગર તમે બીજાને એક્સપ્લેનેશન આપો છો, બરાબર. સો એ એક્સપ્લેનેશન એ ખુદ સમજતો નથી અને તમારું જે એક્સપ્લેનેશન છે એ પણ થોડું નેગેટિવલી આવે છે, બરાબર. સો એને શું થઈ ગયું? લૂઝ લૂઝ થિયરી થઈ. ધેટ મીન્સ લોસ કંપનીને બી થાય છે અને એના એમ્પ્લોઈઝ કાં તો પછી એના જે ક્લાયન્ટ્સ છે એને પણ થતો હોય છે, બરાબર. સો એ લૂઝ લૂઝ ટાઈપ ઓફ થિયરી એમાં પાર્ટિસિપેશન કરે છે. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ બ્રેન સ્ટોર્મિંગ મેથડ. બરાબર. સો અહીંયા તમને એક્સપ્લેનેશન પૂછી શકે છે 4 માર્ક્સની અંદર. ઓકે, સો અહીંયા આગળ
ઇમ્પ્રુવિંગ ધ ઇન્ટરપર્સનલ કોમ્પિટિશન્સ, બરાબર, જે મેથડ્સ છે, બરાબર, 4 મેથડ આપણને આવે છે એમાં: બ્રેન સ્ટોર્મિંગ, નોમિનલ ગ્રુપ્સ, ડેલ્ફી મેથડ અને ધી ડાયલેક્ટલ ડિસિઝન મેથડ, બરાબર. સો એમાં બ્રેન સ્ટોર્મિંગ મેથડ થ્રુ આપણે શું કરી શકીએ છીએ, તો એના ડિફરન્ટ પોઈન્ટ્સ તમારે એમાં સમજાવવાના રહે છે. ઓકે, સો ધીસ પ્રોસેસ where one distinctive feature of human resource as compared to other non-human resource is possessing creative ability, બરાબર. સો જે પણ નોન હ્યુમન રિસોર્સિસ છે એના કરતાં હ્યુમન રિસોર્સિસમાં ક્રિએટિવિટી ઘણી બધી રહેલી છે, બરાબર. સો એ ક્રિએટિવિટીને બહાર લાવવાની જે પ્રોસેસ છે, બરાબર, એને આપણે કહીએ છીએ બ્રેન સ્ટોર્મિંગ, કે ડેવલપમેન્ટ ઓફ ધી સચ એક્ટિવિટીઝ એમાં આપણે શું કરીએ છીએ, ઇન્વોલ્વ કરીએ છીએ અને એના થ્રુ શું થાય છે, એનું ઇનર જે એબિલિટી છે એ શું આવે છે, બહાર આવે છે, બરાબર. સો કઈ કઈ રીતે આપણે બ્રેન સ્ટોર્મિંગ કરી શકીએ? ઓકે, તો પહેલું એમાં આવે છે કે કંપની કેન ક્રિએટ એન એન્વાયરમેન્ટ under which group will be provoked. Right, to develop his inner abilities and the creativity, બરાબર. તો એવું આપણે એન્વાયરમેન્ટ ક્રિએટ કરી શકીએ, બરાબર. પછી ટુ પ્રોવાઈડ સચ રોલ્સ, બરાબર, એક એવા રોલ્સ પ્રોવાઈડ કરી શકીએ, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ મેમ્બરને, બરાબર. એવું નહીં કે એક જ વ્યક્તિને તમે કામ આપો, યુ શુડ પ્રોવાઈડ સચ રોલ્સ ટુ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર, અકોર્ડિંગ ટુ ધેર ક્રિએટિવિટી એન્ડ ટુ ડેવલપ ઇનોવેટિવ આઈડિયાઝ, બરાબર. પછી એનાલાઇઝ ઓર સિન્થેસાઇઝ, કોની કેવી એબિલિટી છે, બરાબર, એનું એનાલિસિસ તમે પ્રોપરલી કરો અને સિન્થેસાઇઝ કરો, બરાબર, કે એના પ્રમાણે જ એના વર્કનું અલોટમેન્ટ થાય, બરાબર. એ સિવાય ટુ રેગ્યુલેટ ધી ક્રિટિકલ એન્ડ ડિસ્ટ્રક્ટિવ એટીટ્યુડ, બરાબર. એટલે કે તમે એને રેગ્યુલર કરો, ધેટ મીન્સ ક્રિટિકલ અને જે ડિસ્ટ્રક્ટિવ એટીટ્યુડ છે એને પ્રોપરલી મેક્સ કરો, બરાબર. એ સિવાય તમે લખી શકો બ્રેન સ્ટોર્મિંગ એક્સરસાઇઝ કઈ કઈ તમે કરાવી શકો છો, બરાબર, એના એડવાન્ટેજીસ શું છે, ઓકે, એના થ્રુ બીજું શું ડેવલપમેન્ટ થતું હોય છે, ઓકે, એ બધા તમે ક્રાઇટેરિયા બ્રેન સ્ટોર્મિંગ મેથડની અંદર એક્સપ્લેન કરી શકો છો. ઓકે, નેક્સ્ટ તમારો ક્વેશ્ચન્સ છે, સ્ટેટ ડિટર્મિનન્ટ્સ ઓફ ધી ઇન્ટરપર્સનલ બિહેવિયર. Determinants of interpersonal behavior. રાઈટ, તો તમારે અહીંયા આગળ ડિફરન્ટ જે આંતરમાનવ વર્તણૂકના નિર્ણાયકો, બરાબર, એટલે કે ડિટર્મિનન્ટ્સ ઓફ ધ ઇન્ટરપર્સનલ બિહેવિયર, એમાંથી કોઈ પણ એકને સમજાવવાનું છે. ઓકે, સો એની અંદર કયા કયા ડિટર્મિનન્ટ્સ આવે છે એ તમારે લખવાના. ધેટ મીન્સ ફર્સ્ટ આવે છે એમાં ફિલોસોફી, રાઈટ, ફિલોસોફી એન્ડ ગોલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, સેકન્ડ આવે છે લીડરશિપ. થર્ડ વન ઇઝ ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ફોર્થ વન આવે છે એમાં સોશિયલ એન્વાયરમેન્ટ. ફિફ્થ વન આવે છે એમાં કંટ્રોલ સિસ્ટમ્સ. એન્ડ સિક્સ વન આવે છે સોશિયલ સિસ્ટમ ઇક્વાલિઝમ બિટવીન એમ્પ્લોયી એટીટ્યુડ એન્ડ ધી સિચ્યુએશન. બરાબર, સો આમાંથી તમે કોઈ પણ એકને એકદમ શાર્પલી સમજાવી શકો છો, બરાબર. એટલે કે લીડરશિપ તમે લેતા હોય, બરાબર, સો લીડરશિપની શું ઇફેક્ટ આવે છે, ઓકે, જેને આપણે આ જે ડિટર્મિનન્ટ છે એને આપણે શું કહીએ છીએ, ફેક્ટર્સ અફેક્ટિંગ ઇન્ટરપર્સનલ બિહેવિયર, બરાબર. તો લીડરશિપ કેવી રીતે હેલ્પફુલ થતી હોય છે કોઈ પણ ઇન્ટરપર્સનલ બિહેવિયરને ચેન્જ કરવામાં, બરાબર. સો એના તમારે ફિલોસોફી એન્ડ લખવાના રહે છે, બરાબર. સો એ ઇઝી રહેશે તમારા માટે રાઇટઅપ કરવાનું, બીકોઝ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઓર ધી ગ્રુપ, ઓકે, strives to adjust with the organizational climate and environment, બરાબર. સો એ જે સ્ટ્રાઇવિંગ છે, બરાબર, સો એની ઇફેક્ટ
જનરલી લીડરશિપના કારણે પડતી હોય છે, બરાબર. તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય તમારો જે લાસ્ટ ક્વેશ્ચન છે શેના રિગાર્ડિંગ છે તો કે એક્સપ્લેન ફોર્મલ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ્સ, બરાબર. તો ફોર્મલ ગ્રુપ્સની અંદર કયા કયા આવે છે અને ઇન્ફોર્મલ ગ્રુપ્સની અંદર કયા કયા ગ્રુપ્સનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે, બરાબર. તો એને તમારે ડિટેલમાં સમજાવવાનું રહે છે, બરાબર. તો તમે એને પહેલાં ફોર્મલ ગ્રુપ્સ વિશે સમજાવો, એ પછી તમે ઇન્ફોર્મલ ગ્રુપ્સ વિશે સમજાવશો તો તમે ઇઝીલી સમજાવી શકશો, બરાબર. સો અહીંયા આગળ આપણે યુનિટ 3ના જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એ કવરઅપ કરીએ છીએ. ઓકે, આ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 4ના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને સ્ટડી આઉટ કરીશું. ઓકે, ત્યાં સુધી આઈ એમ કૃષ્ણા પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.